નમસ્કાર. 1947માં જ્યારે ભારત આઝાદ થયો ત્યારે એ ખુશીની સાથે એક બહુ મોટો પડકાર પણ લઈને આવ્યો. એ પડકાર હતો ભારતના નકશાને પૂરો કરવાનો. કારણ કે એ સમયે ભારત કોઈ એક દેશ નહોતો, પણ સેંકડો નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. અંગ્રેજો તો જતા રહ્યા, પણ આ રજવાડાઓને એક કરીને અખંડ ભારત કેવી રીતે બનાવવું? આજે આપણે એ જ ભગીરથ કાર્યની ગાથામાં ઉતરીશું અને એની પાછળની રણનીતિ, દબાણ અને કેટલીક નાટકીય ઘટનાઓને નજીકથી સમજીશું. તો આજે આપણે શું વાત કરવાના છે? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ રજવાડાઓને જોડવાનો પડકાર કેટલો મોટો હતો. પછી આપણે ત્રાવણકોર, જોધપુર અને ભોપાળ જેવા કેટલાક મુખ્ય રાજ્યોની રસપ્રદ અને નાટકીય વાર્તાઓ જોઈશું, જેમણે ભારતના ભવિષ્યને આકાર આપવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. આખી પ્રક્રિયા ખરેખર ખૂબ જ જોખમી હતી, જાણે કોઈ દોરડા પર ચાલી રહ્યો. કલ્પના કરો, આઝાદીનો દિવસ નજીક છે અને ભારતનો નકશો એક મોટા પઝલ જેવો છે, જેના 500થી પણ વધુ ટુકડાઓ વિખરાયેલા પડ્યા છે. આ બધા ટુકડાઓને જોડીને એક દેશ બનાવવાનો હતો. આ મુશ્કેલ કામ માટે ભારતની નવી સરકાર પાસે બે મુખ્ય હથિયાર હતા, બે કાયદાકીય દસ્તાવેજો જે આખી પ્રક્રિયાનો પાયો બનવાના હતા. જો અહીં બે વિકલ્પો હતા. પહેલું હતું સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ. આનો સીધો મતલબ હતો કે જેમ ચાલે છે એમ ચાલવા દો. બ્રિટિશ સરકાર સાથે જે વ્યવસ્થા હતી એ જ ભારત સરકાર સાથે ચાલુ રહેશે. મોટાભાગના રાજાઓ આના માટે ખુશી તૈયાર હતા. પણ બીજો દસ્તાવેજ હતો જોડાણ ખત, અને અહીં જ ખરી સમસ્યા હતી. આના પર સહી કરવાનો મતલબ હતો કે રજવાડું પોતાની 3 મુખ્ય સત્તાઓ સંરક્ષણ, વિદેશી બાબતો અને સંચાર ભારત સરકારને સોંપી દે. અને પોતાની સત્તા કોને છોડવી ગમે, એટલે જ મોટાભાગના રાજાઓ આનાથી દૂર ભાગી રહ્યા હતા. અહીં ભારત સરકારે ખાસ કરીને સરદાર પટેલ અને વીપી મેનને એકદમ સ્પષ્ટ અને કડક વલણ અપનાવ્યું. એમણે કહ્યું, ના, પહેલાં જોડાણ, પછી બીજી વાત. જો તમે જોડાણ ખત પર સહી કરવા તૈયાર હો તો જ સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટ થશે. આ એક માસ્ટર સ્ટ્રોક હતો. આ એક જ નિર્ણયે રાજાઓને વાટાઘાટોના ટેબલ પર આવવા મજબૂર કરી દીધા. અને અહીંથી જ સમજાવટ, દબાણ અને રાજદ્વારી કુનેહની અસલી રમત શરૂ થઈ. અને આ લડાઈમાં સૌથી પહેલો અને મોટો પડકાર ક્યાંથી આવ્યો ખબર છે? દક્ષિણ ભારતના એક ખૂબ જ શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય ત્રાવણકોરથી. ત્રાવણકોરે તો ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી કે અમે ભારતમાં નહીં જોડાઈએ. અંગ્રેજો જશે એટલે અમે એક સ્વતંત્ર દેશ બની જઈશું. આ તો સીધો બળવો હતો. આ બળવા પાછળનું ભેજું હતું ત્રાવણકોરના અત્યંત બુદ્ધિશાળી અને પ્રભાવશાળી દિવાન સર સીપી રામાસ્વામી અય્યરનું. હવે જુઓ, આ વાત કેમ આટલી ગંભીર હતી? કારણ કે જો ત્રાવણકોર જેવું મોટું રાજ્ય સફળ થઈ જાય તો એને જોઈને બીજા કેટલાય રાજ્યો એ જ રસ્તો પકડે, અને જો એવું થાય તો પછી અખંડ ભારતનું સપનું તો શરૂ થતાં પહેલાં જ તૂટી જાય. આ એક ખતરનાક દાખલો બેસાડી રહ્યું હતું. દિલ્હીમાં માઉન્ટ પેટન અને વીપી મેનને સર સીપીને સમજાવવાના બહુ પ્રયત્નો કર્યા, ચેતવણી પણ આપી, પણ દિવાન તો એકના બે ન થયા. પણ પછી ત્રાવણકોરમાં જ એક એવી ઘટના બની જેણે આખું ચિત્ર જ બદલી નાખ્યું. દિવાન પર એક જીવલેણ હુમલો થયો, જેમાં તેઓ ઘાયલ થયા. આ હુમલા પછી ત્રાવણકોરના મહારાજાને સમજાયું કે પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી છે, અને તેમણે તરત જ દિલ્હી તાર કરીને ભારતમાં જોડાવાની મંજૂરી આપી દીધી. આ ભારત સરકાર માટે પહેલી અને બહુ મોટી જીત હતી. ત્રાવણકોરનો મામલો તો માંડ શાંત પડ્યો, ત્યાં તો બીજો અને એનાથી પણ વધારે ગંભીર પડકાર સામે આવીને ઊભો રહ્યો. અને આ વખતે મેદાનમાં હતું રાજસ્થાનનું જોધપુર રાજ્ય. આ કિસ્સો વધુ ચિંતાજનક એટલા માટે હતો કારણ કે આમાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા પોતે સામેલ હતા, અને આખી વાત એકદમ નાટકીય વળાંક લેવાની હતી. વિચારો તો ખરા, ખુદ મોહમ્મદ અલી ઝીણાએ જોધપુરના હિન્દુ મહારાજા હનવંત સિંઘને પાકિસ્તાનમાં જોડાવા માટે એક એવી ઓફર કરી જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એમણે મહારાજાને એક સહી કરેલો કોરો કાગળ આપ્યો અને કહ્યું, તમારે જે પણ શરતો લખવી હોય એ આના પર લખી દો, અમે બધું જ મંજૂર કરી લઈશું, કોઈ સવાર વગર. આ એક કોરા ચેક જેવી ઓફર હતી જેને નકારવી કોઈ પણ રાજા માટે લગભગ અશક્ય હતી. જોધપુરના મહારાજા ઝીણાની આ ઓફરથી લગભગ લલચાઈ જ ગયા હતા. એમણે પાડોશી રાજ્ય જેસલમેરના રાજકુમારને પણ પોતાની સાથે પાકિસ્તાનમાં જોડાવા માટે મનાવવાની કોશિશ કરી. પણ ત્યારે જેસલમેરના રાજકુમારે જે જવાબ આપ્યો એ ખરેખર ઇતિહાસમાં નોંધવા જેવો છે. એમણે કહ્યું, જો હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે લડાઈ થશે તો હું હિન્દુઓ વિરુદ્ધ મુસ્લિમોનો સાથ નહીં આપું. આ એક જ વાક્યે જોધપુરના મહારાજાને વિચારવા પર મજબૂર કરી દીધા.
આ પછી જે થયું એ કોઈ ફિલ્મી કહાનીથી ઓછું નહોતું. દિલ્હીમાં માઉન્ટબેટન અને વીપી મેનન સાથેની બેઠકમાં ખૂબ જ તંગદિલી હતી. મહામહેનતે મહારાજા જોડાણ ખત પર સહી કરવા તૈયાર તો થયા, પણ સહી કર્યા પછી તરત જ વાત એટલી હદે વણસી કે મહારાજાએ પોતાની રિવોલ્વર કાઢીને વીપી મેનન પર તાકી દીધી. તમે કલ્પના કરી શકો છો? એક દેશના ભવિષ્યનો નિર્ણય આવા તણાવભર્યા માહોલમાં થઈ રહ્યો હતો. શ્રાવણકોર અને જોધપુર જેવા એકલ-દોકલ રાજ્યો તો હતા જ, પણ હવે વારો હતો એક એવા શખ્સનો જે એકલા નહોતા લડી રહ્યા, પણ બીજા રાજાઓને પણ પોતાની સાથે ભેગા કરીને ભારતમાં જોડાવા વિરુદ્ધ એક મોરચો બનાવી રહ્યા હતા. અને આ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા ભોપાળના ખૂબ જ ચતુર નવાબ. ભોપાળના નવાબ, જે માઉન્ટબેટનના સારા મિત્ર પણ હતા, એમણે પોતાની રાજકીય વગનો પૂરો ઉપયોગ કર્યો. તેઓ ચેમ્બર ઓફ પ્રિન્સીસના ચાન્સલર હતા, એટલે બીજા રાજાઓ પર એમનો સારો એવો પ્રભાવ હતો. એમણે ઘણા રાજાઓને ભારતમાં ન જોડાવા માટે ઉશ્કેર્યા, પણ સરદાર પટેલની રણનીતિ સામે એમનું કંઈ ચાલ્યું નહીં. એક પછી એક રાજ્યો ભારતમાં જોડાતા ગયા અને નવાબ ધીમે ધીમે સાવ એકલા પડી ગયા. અને અંતે જ્યારે નવાબને સમજાયું કે હવે રમત પૂરી થઈ ગઈ છે, ત્યારે તેમણે સરદાર પટેલને એક પત્ર લખ્યો. અને એ પત્રમાં પણ એમની ખુમારી સ્પષ્ટ દેખાતી હતી. એમણે ખૂબ જ નિખાલસતાથી લખ્યું, હું કબૂલ કરું છું કે મેં મારા રાજ્યને સ્વતંત્ર રાખવા માટે મારી બધી જ તાકાત લગાવી દીધી, પણ હવે હું હારી ગયો છું. અને હું આશા રાખું છું કે તમે જોશો કે હું જેટલો કટ્ટર વિરોધી હતો તેટલો જ વફાદાર મિત્ર પણ બની શકીશ. અને સરદાર પટેલનો જવાબ જુઓ. કોઈ કડવાશ નહીં, કોઈ બદલો લેવાની ભાવના નહીં. એમણે પણ એટલી જ શાલીનતાથી જવાબ આપ્યો. તેમણે લખ્યું, મને આનંદ છે કે તમે પરિસ્થિતિની વાસ્તવિકતાને સમજ્યા. તમારા સહકારના વચન માટે હું તમારો આભારી છું અને મને વિશ્વાસ છે કે ભવિષ્યના ભારતમાં તમારી પણ એક સન્માનજનક ભૂમિકા હશે. આ એક સાચા રાજનેતાની નિશાની હતી. હવે જ્યારે ત્રાવણકોર, જોધપુર અને ભોપાળ જેવા મોટા મહારથીઓ હારી ગયા હતા, ત્યારે બાકીના નાના રાજ્યો માટે તો કોઈ રસ્તો જ બચ્યો નહોતો. 15 ઓગસ્ટની ડેડલાઇન જેમ જેમ નજીક આવી રહી હતી, તેમ તેમ બધા રાજ્યો ફટાફટ જોડાવા લાગ્યા. હવે તો જાણે ભારતમાં જોડાવા માટે લાઇન લાગી હતી. અને કેટલાક કિસ્સા તો ખૂબ જ રસપ્રદ હતા. આમાં સૌથી મજેદાર કિસ્સો તો ઇન્દોરનો છે. ત્યાંના મહારાજા, જે પહેલાં ભોપાળના નવાબના જૂથમાં હતા, એમણે પોતાનું જોડાણપત્ર કેવી રીતે મોકલ્યું ખબર છે? કોઈ ખાસ દૂત દ્વારા નહીં, પણ સાદી ટપાલમાં. અને એની સાથે કોઈ કવરિંગ લેટર પણ નહીં, જાણે કોઈ સામાન્ય કાગળ મોકલી રહ્યા હોય. જો કે આ વિચિત્ર શરૂઆત પછી તેઓ સંપૂર્ણપણે સહકારી બની ગયા હતા. છેલ્લા કેટલાક રાજ્યો જેવા કે ધોલપુર, ભરતપુર એ હજુ પણ વધુ સારી શરતો મળશે એવી આશામાં રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે સ્પષ્ટ સંદેશો મોકલાવ્યો, 15 ઓગસ્ટ સુધીમાં જોડાઈ જાઓ. જે શરતો આજે મળી રહી છે એ કદાચ પછી ન પણ મળે. બસ આટલો ઇશારો જ પૂરતો હતો. બધાને સમજાઈ ગયું કે હવે મોડું કરવામાં કોઈ ફાયદો નથી, અને એમણે પણ ફટાફટ સહી કરી દીધી. અને એ દિવસ આવી ગયો, 15 ઓગસ્ટ 1947. અને એ સવારે ભારતનો નકશો કંઈક અલગ જ દેખાઈ રહ્યો હતો. મહિનાઓની મહેનત, વાટાઘાટો અને સંઘર્ષ પછી એક વિખરાયેલો પ્રદેશ એક અખંડ અને એકીકૃત રાષ્ટ્ર તરીકે આકાર લઈ રહ્યો હતો. આ એક ઐતિહાસિક સિદ્ધિ હતી. એ દિવસે જ્યાં જ્યાં બ્રિટિશ શાસનના પ્રતીક સમા યુનિયન જેક ધ્વજ લહેરાતા હતા, ત્યાં આપણો તિરંગો ગર્વથી લહેરાવવામાં આવ્યો. આ માત્ર સત્તાનું હસ્તાંતરણ નહોતું, આ એક નવા રાષ્ટ્રના જન્મની ઘોષણા હતી. આ એ વાતનું પ્રતીક હતું કે સેંકડો રજવાડાઓ હવે એક ભારતનો ભાગ હતા. પણ કહાની અહીં પૂરી નથી થતી. આટલી મોટી સફળતા છતાં ભારતનો નકશો હજુ પણ અધૂરો હતો. 3 મોટા કાંટા હજુ પણ રસ્તામાં હતા: હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. આ ત્રણેય રાજ્યોએ હજુ સુધી કોઈ નિર્ણય નહોતો જીધો. અને આ ત્રણેય રાજ્યો આવનારા સમયમાં નવા ભારત માટે સૌથી મોટા અને જટિલ પડકારો બનવાના હતા. તો રજવાડાઓનું એકીકરણ નિઃશંકપણે એક ઐતિહાસિક જીત હતી, જેણે ભારતના પાયા મજબૂત કર્યા. પરંતુ હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરના વણ ઉકેલાયેલા પ્રશ્નો એ વાતનો સંકેત આપી રહ્યા હતા કે સંઘર્ષ હજુ પૂરો નથી થયો. તો સવાલ એ થાય છે કે શું 15 ઓગસ્ટ 1947ના રોજ રાષ્ટ્રનું નિર્માણ ખરેખર પૂર્ણ થયું હતું,
કે પછી આ એક નવી અને કદાચ એનાથી પણ વધારે કઠિન કસોટીની માત્ર શરૂઆત હતી?